જય સચ્ચિદાનંદ મહાત્માઓ. દુઃખ આપનાર આપણને કોઈ છે નહીં. આપણે આ જગતના માલિક છીએ. વી આર ધ ઓનર ઓફ ધીસ વર્લ્ડ. એટલે તમે જે કંઈ કરો તે તમને પાછું મળે છે. તમે કોઈને કડવા વેણ કહો ત્યાં તો મારો, તો યુ હેવ ઇન્વાઇટેડ અનહેપીનેસ. અનહેપીનેસ કોઈ દુકાનમાં મળતી કોઈની પાસે છે નહીં. તમે નાખ્યું, એ છોડવો ઉગાડ્યો, માટે એ છોડવો ઉગીને પાછો એ તમને જ દેખાય. એ છોડવો બીજા કોઈને દેખાય નહીં. ખ્યાલ આવે ને? એટલે તમે રિસ્પોન્સિબલ છો, બીજું કોઈ રિસ્પોન્સિબલ નથી. એટલે કે છે પછી કહે છે અહમ દુભાવી મનને ભાંગી. અહમ દુભાયો એટલે અંદર બોમ્બ બન્યા. સીલ શું બન્યા? કે કોઈ બીજો બનાવીને ગયો? હે? તો ભાઈ ફોડે કોણ? હે? ના, પણ બીજા ફોડે છે, આપણે તો બોલીએ છીએ. હે? આપણી ઉપર? ના ના, તો સંતોષ ના થાય. આપણા બનાવેલા બોમ્બ આપણે આપણી ઉપર ના ફોડીએ, બીજા પર ફોડીએ, ત્યારે સંતોષ થાય કે આપી બે ચાર. હા, આપણી પર ક્યાંથી ફોડે? ના ના ના, એ તો ફૂટતી વખતે ખબર જ નથી પડતી કે બોમ્બ નાખી દીધા. પછી જ બધું રિએક્શન આવે ત્યારે ખબર પડી કે આ તો પઝલ થઈ ગયું. અથવા તો આપણી ઉપર કોઈ બોમ્બ નાખે ત્યારે ખબર પડે કે ઓ આપણે નાયકાથી આવ્યા. આપણા એક મહાત્મા હતા, નામ નથી કહેતો, ન્યુયોર્કની અંદર હતા. એના વાઈફને કેન્સર થયું. કેન્સર થતાં પહેલાં એના હસબન્ડને બરાબર ટોણો મારે. એવા ટોણો મારે ને, આમ 10 ઇંચના ઇન્જેક્શન જેવા ટોણા મારે. કેવા? 10 ઇંચના ઇન્જેક્શન જેવા ટોણા મારે. એને કેન્સર થઈ ગયું તો ડૉક્ટરે કીધું કે હવે ઘરે જ એને ટ્રીટમેન્ટ કરો અને જે ઇન્જેક્શન આપવાના તે ઘરે આપો. એટલે એ જાતે તો લેવાય નહીં, એટલે હસબન્ડ ઇન્જેક્શન આપે. આમ તો ઓલી વાઈફ કે આપીએ જ જાઓ, બરાબર આપો. તમે હજુ આડું તેડું આપશો તો એ ચાલશે. આ બધું ખુન્નસ કાઢી નાખો. કેન્સર થયું, મેં તમને ટોણા બહુ માર્યા એવું કહેતી હતી. મેં તમને ટોણા બહુ માર્યા છે, મેણા ટોણા બહુ માર્યા છે, હવે તમે આપી જ દો. તો એવું આપણે કોઈને કહેવાય ને, કોઈ આપતું હોય તો? હે? આપે તો એ ના પાડીએ છે. કેમ? હે? એવું તો બહુ સારું કહેવાય. તારી પાસે રાખ એવું કહે તો બહુ સારું, પણ એ તો આપી જ દે તમને. તમે શું કામ સ્વીકારો છો? તમે સ્વીકારો છો તે તમારી નબળાઈ છે. સ્વીકારો ના તો એની પાસે જ જાય છે. ગૌતમ બુદ્ધ એ જ કહેતા હતા, તું મને 10 ગાળા આપ, હું સ્વીકારતો નથી, એટલે પાછી ફરીને તારી પાસે જાય છે. સિમ્પલ વાત. સ્વીકારવું એ નબળાઈ છે. તમે એક્સેપ્ટ કરો છો. એક્સેપ્ટ કેમ કરો છો? એક્સેપ્ટ કરવાનું શું કારણ? હે? કેમ લાગે? કેમ લાગે? તમે એક્સેપ્ટ શા માટે કરો છો? તમારે એક્સેપ્ટ નથી કરવું, છતાં એક્સેપ્ટ કરો છો. વાય? ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. હા, ભૂલ છે મારી ભૂલને કારણે બોમ્બ મારી પર પડ્યો. એટલે તારે આજે એક્સેપ્ટ ન કરવું હોય તો એ એક્સેપ્ટ કરવું જ પડે. નહીં તો ભૂલની અસરો ભોગવટો આવે ક્યાંથી? ભૂલનો ભોગવટો તમને આવે ત્યારે પતે, નહીં તો કુદરત છોડે ના તમને. બીજા 2 બોમ્બ વધારે આવશે. ખ્યાલ આવે ને? એમ કહે છે ઘણા બહેનો, ઘણા ભાઈઓ કહે છે કે આખી જિંદગી હું બીજા માટે મેં ખૂબ કામ કર્યું, મારા ભાઈઓ માટે કર્યું, મારે આને માટે કર્યું, પણ મને યશ જ નથી મળતો. યશ જ નથી મળતો. તો કે યશ ક્યારે મળે? જ્યારે નિંદાથી મુક્ત થાવ ત્યારે. નિંદા એવી વસ્તુ છે કે તમને અપયશ જ ઊભું કરી દે. બટ નેચરલ. ગમે તેટલા ઘસાવો તો એ અપયશ જ મળે. ગમે તેવું કરો ને, એમાં શું કર્યું, એમાં શું નવાઈ થઈ? અપયશ મળે. તો કે નિંદા અને ટીકા, આ તમે પોતાના જ
ખાડા ખોદો છો અને એમાં પડો છો અને બૂમો પાડો છો કે આ મને કશું કોઈ એપ્રિશિએટ કરતું નથી. એપ્રિશિએટ ન કરવાનું કારણ જ આ છે, નિંદા. નિંદા બહુ ડેન્જર છે, બહુ ડેન્જર છે. બોલવું બહુ ઇઝી છે, બહુ ઇસ્યુ છે, પણ એ છે ને, નિંદા શું છે, ઓલું ઝાડ આવે છે ને સાહેબ, ખંજવાળ વધી જાય, હે, કુવેશ એ જરાક પડી જાય ને, અહીંયા જરાક પડી જાય ને એટલે આખા શરીરમાં ખજવાળ ચાલુ થાય. એટલે તમે કોઈની નિંદા કરી હોય ને તે તમને હળગ્યા જ કરે. તે આખા શરીરે બધું બળતરા થાય. આ નિંદા બહુ બેકાર છે, બહુ બેકાર છે. તમારું ગમે તેટલા સારું હોય ને, તમારા ચારી તરફ પણ ડાઘા પાડી દે. દાદાના સ્ટેપમાં, એક એક વાક્યમાં, એક એક વાતમાં, કોઈ પણ વસ્તુની વાત તમે દાદાની સાંભળજો. એ કહે જ છે કે તમે જે પીરસેલું છે તે પાછું આવે છે. લાડવા પીરસો તો, પીઝા પીરસો તો, અને ગાળો પીરસો તો બૂમો કેવી રીતના પડાય સાહેબ? તમે જે પીરસ્યું તે પાછું આવે છે, પીરસ્યું તે પાછું આવે છે. એટલે કે ફરિયાદી ફરી યાદ કરવા, તમે જે ગાળો પીરસેલી તે જ રકમ પાછી દઈ જાઉં છું. પૂર્વે ઉધાર કીધેલું, તમે મને આપેલું તે બાકી હતું પાછું આપવાનું, એટલે આજે પૂરું કરું છું. તો ખોટું શું છે? ખુશ નહીં થવાનું? દાદા ભગવાન ખૂબ કહેતા કે જે દિવસે અપમાન થાય ને એ દિવસે બીજાને આઈસ્ક્રીમ ખવડાવો ને પોતે ખાવાનો. શું કહેતા હતા? આઈસ્ક્રીમ ખાવાનો, નહીં તો શીરો બનાવીને ખાવાનો, જે ગમે તે, પણ એન્જોય કરવાનો. એ દિવસે સેલિબ્રેટ કરવાનો. બર્થડે સેલિબ્રેટ કરે છે ને, એના બદલે આ જ્યારે અપમાન આવે ને ત્યારે સેલિબ્રેટ કરવાનું. કોઈ કહે કે સાહેબ મારે તો દરરોજ આવે છે, તો દરરોજ સેલિબ્રેટ કર. તો કે પૈસા નથી રહેતા, તો ગમે તે રીતે સેલિબ્રેટ કર, પણ સેલિબ્રેટ કર. ભલે આઈસ્ક્રીમ ના ખાય, પણ એ દિવસે આપણે દાન આપવું. શું આપવું? દાન આપવું. દાનના પ્રકાર છે ઘણા બધા પ્રકાર છે. અભય દાન છે, જ્ઞાન દાન છે, ઔષધ દાન છે, આહાર દાન છે. પછી બીજું પણ એક બહુ મસ્ત દાન છે, હે નહીં? આ 4 દાન તો છે જ. અભય દાન તો શું, અહીંયા ઝઘડા થાય એટલે આપણી હાજરીથી જ ઓલાને ભય લાગે છે, એટલે અભય દાન તો એ ના થાય. પણ બીજું એક 4 સિવાય બીજું એક બહુ મસ્ત દાન મેં શોધી કાઢ્યું છે. હે શું? હા, એ તો જતું નથી ને સાહેબ. વાઈફને નડે જ છે હસબન્ડ, પણ છતાં સાથે ને સાથે રહે. પણ બીજું દાન છે વાણીનું દાન. શેનું દાન? વાણીનું દાન. એ દિવસે શું કરવાનું? વાણીનું દાન કરવાનું. દાન શું કરવાનું? વાણીનું દાન કેવી રીતે થાય? રક્તદાન થાય, રક્તદાન થાય ને, હે? પણ વાણીનું દાન કેવી રીતે કરવાનું? મૌન. હે? મૌન. તો દાન ક્યાં કર્યું? તો ઉલટું હતું તે પાછું દાબી દીધું. વાણીનું દાન કરો. 5 માણસ માટે એવું સરસ બોલો કે પતી જાય વાત. એની હાજરીમાં બોલો તો બેસ્ટ, નહીં તો ગેરહાજરીમાં બોલ. જરાક 2-5 સારું બોલ ને. જરાક કોઈ દિવસ સારું કોઈનું બોલતા નથી. અને કોઈ બોલતો હોય ને તો વચમાં સળી કરીને એવું બોલે ને કે ઓલો બોલતો બંધ થઈ જાય. તો દાન કરો, વાણીનું દાન કરો. અને એમાંય જો કોઈ નડતો હોય એના માટે ખાસ દાન કરો. અરે તારું તો કહેવું પડે, તું મળ્યો ને, મારું તો કામ થઈ ગયું, પાસ થઈ ગયું એક્ઝામ, મને તો પાસ જ નહોતો થવાનું. ભલે મેં ફેલ થયા હોય તો એક વખત તો એને દાન આપવાનું સાહેબ, ઠંડક આપવાની. જેમ પૈસાથી ઠંડક થાય, ઔષધ દાનથી ઠંડક થાય, તમે વાણીના દાનથી તો અદ્ભુત ઠંડક થાય. એ દાન આપવાનું. કર્યું છે એવું કોઈ દિવસ? કર્યું જ નહીં. વિચાર જ ક્યાંથી આવે? લઈ લેવાનો જ વિચાર આવે. તો કોઈ મારા માટે 2 શબ્દ બોલે ને તો સારું, પછી એને વળગે. કોઈ બોલે ને આપણા માટે સારું 2 શબ્દ તો આપણે એને વળગે. કેવા વળગે પછી? નહીં ખબર? ખબર નહીં? એક વાણિયો હતો, તે બહાર ગયો અને પછી બહારથી આવ્યો 15 દિવસ પછી. તો વધારે ખુશી તો એની વાઈફને થાય, પણ વાઈફ બતાવડે
એના 3 વર્ષના છોકરાને કીધું જો પપ્પા આયા, જો પપ્પા આયા. તો 3 વર્ષના છોકરો પપ્પા આયા પપ્પા કરીને દોડ્યો. તો પપ્પા આવ્યો બોલે એટલે શું થાય? હે શું? અરે લોહી આમ એકદમ થાય, મને પપ્પો કીધો તો છાતી એટલી બધી ફૂલાઈ જાય ને તો ઓલાને બાદ ભીડી દે. તે બાદ ભીડે ને તો પછી શું થાય? બાદ ભીડે તો ઓલાને શ્વાસ લેવાની તકલીફ પડી જાય. બાદ ભીડે ને એટલે છાતી ફૂલાઈ ગઈ ને એટલે આપણે ગાડીમાં ઓલું ફૂલી નથી જતું, એક્સિડન્ટ થાય તો એરબેગ ફૂલી જાય છે ને, એવી રીતના ઓલો ફૂલી ગયેલો. તો ઓલાને બાદ ભીડી, તો બાદ ભીડીને ફૂલાઈ ગયેલો એટલે એને શ્વાસ લેવાની બહુ તકલીફ પડતી હતી. આમ કર્યું પણ કશું થયું. એટલે કે હવે હવા કાઢવી પડશે. શું કરશે? એ બચકું ભરી લીધું. જેવું બચકું ભર્યું ને પોતાના છોકરાને નાખી દીધો. આવું છે. એટલે જે વખાણ કરે ને એને ચોંટો તમે, અને એને એવા ચોંટો ને એ પછી ઇન્સલ્ટ કરે તો ભાઈ કે હવે તો બોલવું જ નથી. એવું ના હોય, એવું ના હોય. જરાક વિવેક રાખવો પડે. વાણીની સંયોગી વળગણ. સંયોગી વળગણ સાહેબ, સંયોગ એટલે બધું બહુ ભેગું થાય ત્યારે વળગણ કહેવાય. અને એ વળગેલી છે. વળગેલી એટલા માટે છે કે આપણને બોલવાનું મન થાય છે. વાય વી વોન્ટ ટુ સ્પીક? વાય વી વોન્ટ ટુ સ્પીક? તો કે વી વોન્ટ ટુ એક્સપ્રેસ અવર સેલ્ફ. એક્સપ્રેસ કરવા માટે તમે વાણીનો ઉપયોગ કરો છો. જેમ ગરમ તપેલી હોય દૂધની, તેને સાણસીનો ઉપયોગ કરો છો, તેમ યુ આર યુઝિંગ યોર વર્ડ્સ ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ. પણ ભગવાન કહે છે કે તને બોલવાનું મન થયું ને એ જ ગુનો છે. કેમ? શા માટે હશે? બોલવાનું મન કેમ થાય સાહેબ? ક્યારે મન થાય? જે લાગે તે બોલો. બોલવાનું મન ક્યારે થાય સાહેબ? સામે કંઈક સારું કે ખોટું વિશેષ દેખાય છે. સામાવાળાને આપણે દૂષિત જોતા હોઈએ અથવા તો વિપરીત જોતા હોઈએ. તમને જે કંઈ પણ જુઓ છો તે ઇનકરેક્ટ દેખાય છે. શું દેખાય છે સાહેબ? ઇનકરેક્ટ. ઇનકરેક્ટ. તમારા મમ્મી તમારા માટે સારામાં સારું ભોજન બનાવશે. ચાલ આજે મારા દીકરાને પાવભાજી ખવડાવો. પણ પાવભાજી જુએ ને દીકરા કે આ શું બનાવ્યું? એને ઇનકરેક્ટ દેખાયું. હવે મધરને કે એટલે મધરને કહે કે મારો તાવ આવે છે, મારી તબિયત સારી નથી, છતાં મારા છોકરા માટે બનાવ્યું. પણ આ છોકરો તો જુઓ આવો ક્યાંથી પાક્યો, જો એના વિચાર કેમ આવ્યા, ક્યાંથી ક્યાં જઈ વાત. ઇનકરેક્ટ દેખાય છે. અને પંચમ આરામાં કરેક્ટ દેખાતું જ નથી. પંચમ આરો જ એને કહેવાય કે જે કરેક્ટ દેખાય જ નહીં, ઇનકરેક્ટ જ દેખાય. પછી છોકરો હોય, બાપ હોય, વાઈફ હોય, બેન હોય, સિસ્ટર હોય, ભાઈ હોય, નંદોય હોય, જેઠય હોય, વેવય હોય, જે હોય તે કરેક્ટ ના દેખાય. અને જો કોઈને કરેક્ટ દેખાય છે તો એ બેહોશીમાં એને કરેક્ટ દેખાય છે. જાગૃતિ નથી. જાગૃતિ નથી. જાગૃતિવાળાને કરેક્ટ દેખાય નહીં. અને જો જાગૃતિવાળાને કરેક્ટ દેખાય તો કલ્યાણ થઈ જાય. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું કે તને જે મેક્સિમમ દુઃખ આપે છે. શું કહે છે? મેક્સિમમ કોણ દુઃખ આપતું હશે? હે? ફાઇલ નંબર 1 પણ ફાઇલ નંબર 1 માં બધા બહુ છે. ફાઇલ નંબર 1 ની અંદર મુખ્ય રાજા અહંકાર છે. અને એના થ્રુ જે પ્રકાશ આવે છે અહંકારના ઈગો થ્રુ, એ બુદ્ધિ છે. બુદ્ધિ તમને એટલું બધું બાળે છે, એટલું બધું બાળે છે કે વાત નહીં કરવાની. જેની સાથે રહેવાનું ને એના જ દોષ દેખાડ કરે. એટલે સરખી રીતે રહી શકે નહીં. પોતે તો બળે અને બીજાને પણ બાળે. એટલે દાદા ભગવાને જે તમને દુઃખ આપે છે એ તમને નથી ખબર. મને દુઃખ કોણ આપે છે તમને ખબર નથી. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું મારી વાત માનશો ને તો તમારું કલ્યાણ થઈ જશે. પણ હજુ આપણને દાદા ભગવાન પર શ્રદ્ધા બેસતી નથી. એમણે કીધું બન્યું તે કરેક્ટ. શું કીધું? તમે આ બન્યું તે કરેક્ટ બોલશો, કોઈ તમને ગાળ આપી જાય તો બન્યું તે
કરેક્ટ. ગાડીમાંથી ઉતારી દે, બન્યું તે કરેક્ટ. ગાડી ચૂકી ગયા, બન્યું તે. રસ્તાની અંદર પંચર પડ્યું તો બન્યું તે કરેક્ટ. જમવા ગયા અને બધા પર મજા ના આવી તો બન્યું તે. પણ કરેક્ટ બોલશો એટલે પાછળ બોલવાનું બંધ થઈ જશે. વાઇફ સારી ના મળી તો શું બોલવાનું, અને હસબન્ડ સારો ના મળે તો ડબલ કરેક્ટ કહે છે. ડબલ ના કરેક્ટ કરશો, ડબલ કરશો તો લોચો પડશે. કરેક્ટ ઇનકરેક્ટ ને આધારે છે, પણ કરેક્ટ બોલશો એટલે થશે શું કે તમારું મન જે પાછળથી ચાલે છે બની ગયા પછી તે ચાલતું બંધ થઈ જશે. અને એ ચાલતું બંધ થયું એટલે તમે નવો લોસ કરશો નહીં અને વાતનો એન્ડ આવી જશે. જ્ઞાનીના દરેક વાક્ય વાતનો એન્ડ લાવે. અને આપણી બુદ્ધિનો સ્વભાવ છે કે એન્ડ આવતો હોય ને, કિનારા પર આવી ગયા હોય ને તો એ વચમાં આગળ લઈ જાય અને ડૂબી જાય. કિનારા પર પણ ડૂબાડી દે, કિનારા પર આવેલાને ડૂબાડી દે સાહેબ. એ બુદ્ધિનો સ્વભાવ છે. એટલે દાદા ભગવાને કીધું બન્યું તે કરેક્ટ. આટલું જ રાખે ને તો બોલવાનું ઓછામાં ઓછું થઈ જાય. કેમ વધારે બોલે છે એને ઇનકરેક્ટ લાગે છે. ઇનકરેક્ટ લાગે એટલે બોલ્યા વગર રહે જ નહીં. એટલે વાણી એ રિઝલ્ટ છે. લોકો વાણી ફેરવવા જાય છે તો કે એ એમને એમ નહીં ફરે. તારી બુદ્ધિ, તારી જે દ્રષ્ટિ છે એ તું બન્યું તે કરેક્ટ બોલીશ તો એ ફરી જશે. બન્યું તે કરેક્ટ બોલજે, ફરી જશે, બધું ફરી જશે. અને છતાં દાદાએ બીજા પણ ઉપાય બતાવ્યા છે કે કંઠે બિરાજો એ પદ ગાશો તમે દરરોજ તો ધીરે 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 તમારી વાણી બદલાતી જશે. કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા. કંઠે બિરાજો દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, સન્મુખે સરસ્વતી માતા. સુધરાવો મનવાણી ભાષા, સુધરાવો મનવાણી ભાષા. આ ભાવથી ગાઓ ને એની મેં જ અંદર મશીનરી ફેરવાઈ જાય. અને એમાં પહેલો પેરેગ્રાફ તો બહુ જબરજસ્ત છે. કાઢજો અનુભવનો તારણ, કાઢજો અનુભવનું તારણ. તોડે મન કુવેણ ખાટા, તોડે મન કુવેણ ખાટા. કુવેણ બોલો ને એટલે મન તૂટી જાય સાહેબ. અને મન તૂટી ગયું એટલે ખલાસ થઈ ગઈ વાત. વિવેક ચાલ્યો જાય મનુષ્યમાંથી. અહંકાર ચડી બેસે, ન કરવાનું કરી બેસે. બોલો પછી અમુક લોકો છે ને પી પી કરે, થમ્સઅપ થમ્સઅપ પી પી કરે. તેનું કારણ આ છે, ખ્યાલ આવે ને. કાઢજો અનુભવનો તારણ, કાઢજો અનુભવનું તારણ. તોડે મન કુવેણ ખાટા, તોડે મન કુવેણ ખાટા. પોતે પોતાના જોવા, પોતે પોતાના જોવા. અવળિયા વાણીના ખાંચા, અવળિયા વાણીના ખાંચા. અવળિયા આ બાવળ હોય ને, અવળિયો વાણીનો ખાંચો આવો છે સાહેબ. આપણને લાગે બધું સારું બોલીએ છે,
વાણી નીકળીને ત્યારથી જ પોઈઝન થઈ ગયું સાહેબ. આ તો દાદા ભગવાનની બહુ મોટી કરામત હતી. કેટલા જન્મોથી આ વાણી પર ચાલતું હતું, કેટલા જન્મોથી. આ એક બે જન્મનું નથી, આ કેટલા જન્મથી. અને ફિલ્ટર મૂકતા મૂકતા એક ફિલ્ટર નથી મૂકેલું. ગાડીમાં એર કન્ડિશનનું ફિલ્ટર હોય, એન્જિન ઓઇલનું ફિલ્ટર હોય, બીજું ઓઇલનું ફિલ્ટર હોય, પણ એક એક ફિલ્ટર હોય. આને તો 25 50 ફિલ્ટર મૂકેલા છે. એક એક શબ્દ તોલી તોલી તોલીને બોલે, ફિલ્ટર મૂકેલો એક એક શબ્દ પર. એવું ફિલ્ટર છે. ત્યારે સ્યાદ વાત થાય. ગમે તેવું બોલે ને કોઈને વાગે નહીં. અને દાદા કહે છે કે અમે નિમિત્ત છીએ, પણ એ નિમિત્તનું પ્રમાણ શું? વોટ ઇઝ ધ થર્મોમીટર? વોટ ઇઝ ધ થર્મો દેટ આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે અમે કોઈને ગાળો આપીએ ને તો એને ગાળો વાગે નહીં, તો અમે નિમિત્ત છે, નહીં તો નિમિત્ત નથી. શું કહે છે? આપણે ગાળો આપીએ ને તો વાગે કે નહીં? પણ કે અમે ગાળો બોલીએ ને એને વાગે ના, એને ફીલ પણ ના થાય કે દાદાએ ગાળો આપી, તો કે અમે નિમિત્ત, તો નિમિત્ત છે, નહીં તો નિમિત્ત નથી. આવું જ 5મી કલમ છે આપણી. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. લોકો પૈસા ભેગા કરે છે, ખૂબ પૈસા ભેગા કરે છે, બંગલો બનાવે છે. અલા, એક વાણી મૃદુ રુજુ થઈ ગઈ ને તો તારા એક શબ્દ પર તો જાણે દુનિયા આફરીન 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 થઈ જશે. ઓલા કયો ઓલા સંતના ઓલા સ્વામી વિવેકાનંદ ખાલી એટલું બોલ્યા ને, મારા ભાઈઓ ને બહેનો, એમાં તો જગત આફરીન થઈ ગયું સાહેબ. તો દાદા ભગવાન કહેતા અમારા આપતો પોતો તો એનાથી ઉપર છે. શું વાત કરો છો? હજુ બહાર જરા શક્તિ ખુલી નથી. એટલે સળીઓ કરજો અમને બધાને. સળીઓ કરો ને તો બધો કચરો નીકળી જાય. ખ્યાલ આવ્યા? સળીઓ કરવી પડે ને કે ના કરવી પડે? હે? એટલે ના બોલે છે. અરે સળીઓ કરો તો બધો કચરો નીકળે. હમણાં હું દિલ્હી ગયો હતો ને તો એક વાયર લાવ્યો. એક વાયર લાવ્યો. હવે તમારી અલી એ હોય ને આમ પાણી જવાની સિંક, તે કોઈ વખત બ્લોક થઈ જાય, તે પાણી જતું નથી. ચાલું મેં કીધું પાણી જતું નથી, હવે મારે તો શું આમાં આઈડિયા લગાડ્યું કે ખબર ના પડી. તે દિલ્હી ગયો ને તો ત્યારે માર્કેટમાં ગયો હતો તો એક વાયર જોયો 1 મીટર લાંબો. અને એને અહીંયાથી પુશ કરું ને તો ત્યાં ઓલું લેપ્રોસ્કોપી જેવું, એન્ડોસ્કોપી જેવું વાયર નીકળે. એન્ડોસ્કોપીમાં વાયર નીકળે, ખબર છે તમને? પેટમાં નાખે, આ પેટમાં નાખે, અથવા તો અહીંયા હાર્ટ એટેક આવે ને તો ક્યાં બ્લોક છે ને એ જોવા માટે વાયર નાખે. આમ અહીંયાથી નાખે, અહીંથી નાખે, અહીંથી નાખે, વાયર અંદર નાખે અને પછી અહીંયાથી આમાં ઓપરેટ કરે. તો એ વાયર છે ને આમ થાય, આમ જાય. કેમેરા પણ અંદર હોય, મલ્ટિપલ હોય. તો એ વાયરને આમ દબાયો ને તો આમ ચાર ચીપિયો નીકળ્યું. અને કે उसको ऐसा ढक दो और फिर छोड़ दो. छोड़ देगा ना तो वो चिपिया में सब आ जाएगा, फिर उसको खींच लो, सब कचरा आ जाएगा, सब कचरा आ जाएगा. મેં કીધું વાહ, કેવું પડે, તો વન્ડરફુલ આશ્રમ છે. લઈ લીધી. કામ લાગશે પોતાનો કચરો કાઢવા માટે. ચાલો, એવું કહેવા માંગે છે કે મૃદુ રુજુ ભાષા કોઈ દિવસ વાપરો તો ખરા. એની શક્તિ તો જુઓ, એની શક્તિ કેટલી છે. મૃદુ રુજુતા વાપરતા જ નથી. બહુ મોટી શક્તિ મૃદુતા રુજુતાની. આખું જગત વશ થાય, આખું જગત. એટલી બધી મૃદુ રુજુતા આપણે બોલી નાખીએ છીએ. એટલે જરાક તો વાપર, થોડીક તો વાપર. તું વાપર તો ખરો. એવા સામેના ડીલ થરી જશે ને, એને બોલવું હોય ને તો એ બોલે નહીં સાહેબ. આમ શક્તિ માંગો અને એને ઉપયોગ એપ્લાય. શું લૂંટાઈ જવાનું? બહુ તો પૈસા લઈ જશે, હોટલમાં લઈ જશે, બીજું શું કરવાનું છે? શું લૂંટીને લૂંટવાના જ આપણને? કશું લૂંટાય એવું છે નહીં. વાપરો તો ખરા, મૃદુ રુજુ ભાષા વાપરો તો ખરા. મેં મારા પડોશી સામે વાપરીને તરત જ મને કહે મારી ભૂલ થાય, હા માફ કરજો, હું ફરી નહીં કરું. કેટલા વર્ષનો છોકરો? 8 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષનો છોકરો. મેં ઉપયોગ મૂક્યો. મેં કીધું ચલો આ રીતે ઓપરેટ કરી જોઈએ. શું રિઝલ્ટ મળ્યું છે? ત્યારે મને ખબર પડી આ મૃજુતા રુજુતાની શું કિંમત છે. બહુ કિંમત છે આપણા લાઈફમાં. વી આર નોટ યુઝિંગ ઇટ, દેટ્સ ઇટ. ચાલો, તો વાણી ઓછી થાય, પણ બન્યા પહેલા સંજોગને પ્રિડિક્ટ કરવા માંડીએ છીએ, આવું થશે. એ તો ગાન પણ કહેવાય. પોતે કરતા થયો
કરતા થયો એટલે ચિંતા થાય. એ તો ક્યારેય કરાય ના કે આમ થશે આમ થશે આમ થશે. શેખ ચલ્લી જેવી વાત થઈ તો દાદા ભગવાન બહુ સરસ જવાબ આપે આવા લોકોને, બહુ ફાઇન જવાબ આપે કે તને આવા વિચારો આવે છે કે આમ થશે આમ થશે આમ થશે, તો તને એમ કેમ વિચાર નથી આવતો કે કાલે હું મરી જઈશ? તો એ વિચાર નથી કરતા. કેમ એ વિચાર નથી કરતા? વિચાર કરો સાતો પોતાની રીતે. ભાઈ તારે વિચાર જ અગ્ર સોચ કરવી હોય તો આવું કર ને કે કાલે મરી જઈશ તો મારે શું કરવાનું? દાદા ભગવાન કહેતા હતા આવું. બહુ ગજબનું. આ શું જવાબ છે એમનો સાહેબ, સમજણ પડી? હા ચાલ. મન વાણી રોગ નિવારક, ત્રિકાળ સિદ્ધ દાદા વાણી, ત્રિકાળ સિદ્ધ દાદા વાણી. દાદા કૃપાને કારણ નાશે, દાદા કૃપાને કારણ નાશે. વાણી નીકળશે જ્ઞાનાકારી, વાણી નીકળશે જ્ઞાનાકારી. પરમાતે વાણી ઉપયોગે, પરમાતે વાણી ઉપયોગે. ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયો, ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયો. સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય, સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય. કેવળ સતત્વ દાદાયો, કેવળ સતત્વ દાદાયો. વાણીની કુલથી અકળામણ, વાણીની કુલથી અકળામણ. તીર છૂટેલા કાતિલ વે, તીર છૂટેલા કાતિલ વે. અહમ દુબારી મનને બાજી, અહમ દુબારી મનને બાજી. દુઃખ બોલાયું બાંધી રે, દુઃખ બોલાયું બાંધી રે. દુઃખ